પપ્પા તમે તમારી જિંદગીમાં સૌથી ખતરનાકમાં ખતરનાક વાવાઝોડું કયું જોયું? कैसे कैसे लोग रहते हैं यार આ બધું ખાઈ દે લટકો. તો ભાઈ અમે લોકો મકાઈ ખાવા માટે આવેલા હતા ચાલુ વરસાદમાં, અને આ ભાઈને પૂછ્યું ને તો જાણકારી મળી છે કે ભાઈનું કેવું એવું છે કે આજના દિવસે એને છે ને 4000ની મકાઈ વેચી છે. વાહ. હે ગાઈસ, તો ફરી એક વાર તમારા દરેકનો આજના વ્લોગની અંદર સ્વાગત છે. ને જો ભાઈ છાકા જામ વરસાદ અત્યારમાં આવી ગયેલો છે. ચાલુ વરસાદમાં આજે ભાઈ જો વ્લોગ ચાલુ કરી દીધો છે. પહેલાં તો તમે બહારનો વ્યૂ જોઈ લો. ચારે તરફ ભાઈ મેઘરાજાએ પોતાના મંડાણ માંડી દીધેલા છે. કાળો ડિબાંગ વરસાદ અંધારી ગયેલો છે, બરોબર. એક તો આ ભૂંગળાનો અવાજ એટલો બધો આવે છે ને એટલે એ સંભળાવો કાંઈ દેતું નથી. તો બાપુ હવે તમારે કેટલાક નાવાનું છે? ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના ચાલુ વરસાદે. તમારું બધાનું સ્વાગત છે. અને વરસાદ એટલો બધો આવી પડ્યો છે કે વરસાદમાં નાહવાની મજા આવે છે, પવન પણ સાથે છે. તો ગાઈસ, તમને એક સાચી વાત કહું, ગમે ત્યારે હું વ્લોગ ચાલુ કરું ને મારા પપ્પાને બોલવાનો કંઈક અલગ જ અંદાજ હોય. કા બોલવાની એને મજા જ આવે. મને કંઈક ઘણી વાર હું બન્યું હોય ને કેમેરો તોય કે હવે શરૂ કરીને શું વાર છે તારે વ્લોગ ઉતારવાની? એને બોલવાની બહુ મજા આવે. એક ફેરી ચાલુ કરો ને એટલે બોલ્યા જ કરે એને. કા પપ્પા? તો હવે તમારે એમ નહીં, એક તો વાત બરોબર છે બધી, પણ હવે તો કયો નાવાનું કેટલીક છે પછી પાછું એક ફેરી આવી જાય એટલે પછી આપણે ઉઈ જવું છે. માંદા પડશે એમ. એમ નહીં, હમણાં નાયા જ મેં મહિનો થઈ ગયો વરસાદમાં નથી નાયા. હા. વરસાદમાં નાયા નથી. હા. મોઢામાં કંઈ માવો ખાધેલો ફાકી ફાકી. તો ગઈશ, અહીંયા નાવા માટે મારા પપ્પા જ આવેલા હતા, પણ હું અહીંયા વ્લોગ શૂટ કરતો હતો ને ત્યાં હું અડધો નાહી લીધો જો પલળવા મળ્યું છું. કેમ કે વરસાદ વધતો જાય છે ને હવે ધીમે ધીમે આપણે લફરી લઈને આમ નીચે વહી જવાનું છે. બાકી તો ગાઈસ અત્યારે શેરી આવ નોર્મલ થઈ ગઈ છે, પણ સવારનો વરસાદ ચાલુ હતો ને એટલે આ શેરીમાં બધે જગ્યાએ પાણી થઈ ગયેલું હતું. કા હવે એમાં એવું છે, ગટરનું ઢાંકણું ખોલ્યું ને ત્યારે થોડુંક ઓછું થયું છે, નકર તો આખી શેરી પાણીની ભરાઈ ગઈ. બધા નીચેના જેના મકાન છે ને હાવ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, એ બધાના ઘરમાં પાણી જવા લાગ્યું હતું. એટલું બધું પાણી આવી ગયું હતું. અય પપ્પા, આ શું છે બધું? નાતા નીચે કેમ આવ્યા? બસ પોરો ખાવા. વરસાદ આવી જાય ને ત્યાં પાછા જાઓ. પોરો ખાવા એટલે કેમ નાતા થાકી ગયા તમે? થાકી નહીં ગયો. વરસાદ બંધ થઈ ગયો. હવે પાછો સારો આવે ને એટલે હમણાં પાછું જવું છે. અત્યારે વરસાદ રહી ગયેલો છે એટલે નીચે વી આવે એમ ને? શરૂ થાય પછી પાછા નાવા જાઓ. વાહ, તમારું કામ મને ગોઠવ્યું પાછું. તો જો અત્યારમાં વરસાદની સિઝનમાં ખાવા માટે મસ્ત સેવડો બનાવેલો છે આપણે, મમરા ને શિંગદાણા ને પૌવા ને આ બધો મિક્સમાં. ઘણા બધા લોકો, તમે લોકોએ બનાવ્યો છે કે નહીં કોમેન્ટમાં કહેજો પાછા. અને ચોમાસાની સિઝનમાં ઘણી બધી આઈટમ હોય ને ઘરે ખાવાની ખૂબ મજા આવે, કેમ કે ચોમાસાની સિઝનમાં ભૂખ બહુ લાગે. કા એટલે પપ્પા તમે ભેળ બનાવી ગયો આજ તો ખાવી છે? હા, બનાવી ગયો ને. કેમ છે મમ્મી, આજનો વરસાદ તમને કેવો લાગ્યો? અરે ભાઈ, આજ તો વરસાદ બહુ સારો હતો. શું છે? આમ તો ધીમું ધીમું માંડવું ચાલુ છે. પાણી તો નહીં મળ્યું. તો ગાઈસ, આ રૂમની અંદર આપણે ગમે ત્યારે વિડીયો બનાવી એટલે મશીનના અવાજ સિવાય બીજું કાંઈ આપણને ઓછું સંભળાય. મશીનનો અવાજ જ એકદમ ઘર ઘર. તો કેમ છે, તમને કેવો લાગ્યો વરસાદ? આખા સુરતમાં રેડ એલર્ટ છે, ખબર છે તને? ખબર છે, જોયું છે ને સમાચારમાં? હા, ઓલો મેસેજ આવ્યો તો ખબર? આજ પાછો સવારમાં બધાના ફોનમાં એક હારે. આજે આવ્યો હતો? હા. આજે આવ્યો તો એને ખબર. 2-3 દી પહેલા વરસાદ થતો જ જે હોય એને ખબર. તો પપ્પા, આ ચાલુ વરસાદમાં ક્યાંય જવાનો પ્લાન છે ખરો? મકાઈ વચ્ચે હે? જો સારા ચા પાણી પીવા જઈ. હા મકાઈ હોય ને ગરમ ગરમ. હા, એ વાત સાચી. મકાઈ ખાવાની બહુ મજા આવે છે. તો વરસાદની સિઝન હોય ને મકાઈ ન ખાય એવું થોડું હાલે. તો હાલો આપણે મકાઈ ખાવા જઈએ, કંઈક જોઈએ, બરાબર? ઓરી મળી જાય તો બહુ આગું તો નહીં જ જવું ને, પહેલાં ચા પીવા જઈએ. ભાઈ બંધ ખાવાનું હતું ને રસ્તા. હા, રાહુલ આવવાનો હતો, પાછળ રહી ગયો છે. સૌથી પહેલાં તો ગાઈસ અહીંયા જો રોડ ઉપર આવી ગયા છીએ, અને એક પહેલાં તો વસ્તુ બતાવું જોઈ લો. લીરા ચિત્ર ઉડાડી નાખ્યા વરસાદે. આપણે અત્યારે બ્રહ્માણી ટી હાઉસ સેન્ટર ઉપર છે ને ચાલુ વરસાદે ચા પીવા આવી ગયા છીએ. ઘરે તો પી લીધું છે, પણ એમ થયું કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે ચાલુ વરસાદે પાછા ચા પી નહીં છે એમ, કારણ કે ટપરી ઉપર ચા પીવાની મજા આવે. જેટલા પણ આપણા સુરતના વ્યુઅર્સ મિત્રો છે ને
તો ખાસ તો આપણે સીતાનગરથી અંદર આવીએ ને એટલા માટે આ માતૃશક્તિ રોડ ઉપર બ્રહ્મણી ટી હાઉસ આવેલું છે, એકવાર જરૂર મુલાકાત કરજો. મને પપ્પુભાઈને ચા પીવા આવી ગયા છે, ફર્સ્ટ ક્લાસ ચા બનાવે છે. તો ગાઈસ જો ભાઈ અમારે પપ્પુભાઈ છે, પપ્પુભાઈની ટી સેન્ટર ત્યાં મસ્ત સરસ મજાની ચા બનાવે છે. ટ્રાફિક ફૂલ વધી ગયું છે જોઈ લો. ચા કેમ કે ભાઈની ચા એટલી બધી ફેમસ છે ને અહીંયા આ અમારે એરિયાની અંદર. આપણે ઘરે તો છે ને મોસ્ટ ઓફલી ગેસના ચૂલા ઉપર જ બનતી હોય છે, પણ અહીંયા જોઈ લો ચા માટેનું અલગ મશીન આવે છે. ફર્સ્ટ ક્લાસ ચા આવી ગઈ છે. પહેલાં ચા પી નાખીએ ને પછી મકાઈ ખાવાનું કંઈક વિચારીએ ક્યાં જવું. ગાઈસ તો મસ્ત ચા પીધા પછી થોડાક આગળ આવ્યા ને શરૂઆતમાં તો મળતા નહોતા, પણ અત્યારે જો ભાઈ મળી ગયા છે એક મકાઈવાળા. તો અહીંથી જ હવે લઈ લઈએ. પહેલાં તો એકાદી મકાઈ અહીંયા જ છે 70 નાખીએ, બીજી એવું લાગે ને તો ઘરે માટે પાર્સલ કરી નાખશું. 3 લઈ જાઓ ને. તો આ ભાઈની એક સ્ટ્રગલ જુઓ એકવાર તમે. ચાલુ વરસાદમાં રેઇનકોટ પહેરીને પણ ભાઈ પોતાનો બિઝનેસ ચલાવે છે. તો શાકભાજી મસ્ત જો રીંગણા છે, મરચાં છે, ઓલી સાઈડ કોથમીર પડી છે, આ બધું શાકભાજી વેચે છે ચાલુ વરસાદે. બાકી હું તમને વસ્તુ એક બતાવવાનું કહેતો હતો એ આ છે જોઈ લો છે ને. બાકી કાકા જેમ સુરતી લાલા જો મસ્ત જો અત્યારે પુલ ઉપર વાહનની લાઈન કરી દીધી છે. બધાય વાહન A to Z. 1 કિલોમીટર સુધી લાગે. હા 1 કિલોમીટરનો જે પુલ છે ને ત્યાં સુધી છેક સુધી લાઈનમાં વાહન મૂકી દીધા છે. કારણ કે ગઈ વખતે જે પુલ જોરદાર વરસાદ આવ્યો ને પાણી એટલું બધું ભરાણું તો લોકોના વાહનમાં ગળી ગયું અને અઠવાડિયું લોકોના વાહનને નુકસાની થઈ ગયા, બંધ થઈ ગયા હતા. એટલા માટે જો આજે એવી નુકસાની ન થાય એટલા માટે લોકોએ પુલ ઉપર પાર્ક કર્યા છે. વચ્ચે રસ્તામાં 1-2 રીલે શૂટ કરવાની હતી કા ભાઈ, મસ્ત કમ્પ્લીટ શૂટ થઈ ગઈ છે. કેમ કે ઇન્સ્ટાગ્રામનું પાછું કન્ટેન્ટ ભેગું કરવું પડે ને હવે, કારણ કે આપણે હવે બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાનું હોય એટલા માટે બધું હારવાર શૂટ કરવાનું હોય. અને એ તે પાછું એક મોબાઈલમાં એડજસ્ટ કરવું પડે. વ્લોગ એમાં ઉતારવાનો નકર તો હું તમને બિહાઇન્ડ ધ સીન બતાવીશ કે કઈ રીતે શૂટ થાય એમ. બાકી કાંઈ નહીં, અપલોડ કરું ત્યારે જોઈ લેજો અને લાઇક શેર અને ફોલો કરજો પાછા, બરોબર. તમને લિંક જોતી હોય ને તો એ પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થઈ ગાઈસ તો જો અત્યારમાં મસ્ત હું આવી ગયો છું ઘરે. છત્રી હારે હતી ને તોય ભાઈ પલળી ગયો છું. આપણો સીન વ્યવસ્થિત આવવો જોઈએ, પલળી ને એ તો હાલી જાય. તો જો અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને લગભગ 1.5 કલાકથી મેં મસ્ત જો રોડે સિનેરી બધા કેપ્ચર કરતા હતા, રખડતા હતા, વિડીયો ઉતારતા હતા. અને મસ્ત જો અત્યારે ઘરના લોકો માટે મસ્ત મકાઈ લઈને આવ્યા છે શેકેલી. મમ્મી તમે શેકેલો ડોડો ભાગ બાફેલો? મને તો શેકેલો ભાવે. હા એટલા માટે જ હું શેકેલો જ લઈને આવ્યો છું. અમે રાતેથી પાણી અટે ગટે સાચું પડી ગયું એમ ધરમ પીર માર્યું હતું. પાણી ભરવા તમને બેન? જતી તો ડોડા પડી ગઈ. બાફેલો ભાઈ તો શેકેલો ખાઈ નાખો, બાફેલો નથી. ખાવ જોઈએ. કઈ જો અત્યારમાં હું એક વિડીયો 2-3 ક્લિપ શૂટ કરીને આવ્યો હતો ને એનું એડિટિંગ કરવાનું હતું. તો એ એડિટિંગ કરતો હતો અને આ બાજુ જો પાછળ મારા મમ્મી મસ્ત સાંજ માટે રસોઈ બનાવે છે. ને અત્યારમાં એડિટિંગ પતાવીને હવે રીલ અપલોડ થાય છે. પણ આ વરસાદની સિઝનમાં નેટવર્ક થોડુંક ધીમું થઈ જાય છે. એમાં ક્યારેક લાઇટ વહી ગઈ હોય ને તો હાવ ઠપ થઈ જાય, એમ નેટવર્ક હાલતું જ બંધ થઈ જાય. એટલા માટે એ થોડોક ઇશ્યુ રહે છે અપલોડ થવામાં. એટલે તમને લોકોને કદાચ ટાઈમમાં થોડોક ફેરફાર લાગતો હશે, કારણ કે ઓલમોસ્ટ મારો વિડીયો છે ને કોમેડી વિડીયો શોર્ટ રીલ હોય તો એ બપોરે 1 વાગે અપલોડ કરતો હતો. પણ એની જગ્યાએ અત્યારે હવે સાંજે અપલોડ કરું છું, કારણ કે બપોરે મૂક્યું હોય ત્યારે એ સાંજે વગા અપલોડ થઈ રહે. કારણ કે નેટવર્કનો ઇશ્યુ હોય ને એટલા માટે હું શેડ્યુલમાં મૂકી દઉં છું રીલને. તો એવા બધા પ્રોબ્લેમ થોડાક ફેસ કરવા પડે છે. તો એ તમે થોડોક એડજસ્ટ કરી લેજો, કારણ કે ટાઈમસર આપણી રીલ તો આવતી જ રહેશે પણ થોડુંક લેટ ગો થાય છે એમ. બીજું તો અત્યારમાં જો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને જલ્દીથી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી દરેકને મારા જય માતાજી, જય મુરલીધર.